ज्ञान गुण जागर जाय कबीर बिहुलो उजागर राम दूत यदुन वल्ला मायंदन गोत्र पवन सुत नामा महावीर विक्रम वचन जी कुंदन वाल तुम जय जाने कंदन राम बोले आनंद मोद कुंज कुंडे हाथ वज्र वर ध्वजा विराज आंधे मोद जने उदार शंकर सोवन केसरी नंद तेज प्रताप महाजगवंदन બગડાણા તેજ ઉપર અમારો ગામનું મંડળ હતું અને હેમંતભાઈ જ્યારે બગડાણા તેજ ઉપર ગાતા ત્યારે હું મંડળમાં જાતો, હું નાનો લાગતો, બધા ભાઈ બેઠો ને એવડો હું લાગતો, ઊભો થતો, ઊભો થા અને તાળીઓથી વધાવો એવડો હું લાગતો. તેજ ઉપર સા પાણી પાવા જાઓ, શોખ તેદુરનો. મેં કીધું હારો આપણે આવું વીપવું તો છે. પછી હેમંતભાઈ સોહનના અવાજમાં પહેલા હું ભજન ગાતો, પછી એમાં બગડાણા ખૂબ અમે આપણો બાપ ભજનદાસ બાપુ બેઠો છે. હમણાં જ હું બોલ્યો છું મુંબઈ કાર્યક્રમમાં, સાહેબ 62માં જેથી ઇન્દિરા ગાંધી ફાળો કરવા આવ્યા, ઇન્દિરા તેથી ભજનદાસ બાપુએ એટલું કીધું હતું, બાઈ શું કામ આવી છે? બાપુ આ દેશ હાટો ફાળો કરવા આવી છે. અને તેથી ભજનદાસ બાપુ એટલું બોલ્યા છે. બગડાણાના પ્રેમભાઈ મિસ્ત્રીને બોલાવીને બાપાએ કીધું હતું કે આ મઢુલી છે મારી, એને શું કિંમત આવે? બાપુ હાલના 1200 રૂપિયા આવે
તક લાવ 1250 રૂપિયા મારે મારા દેશ હાટું દેવા છે. એક લાવ 1250 રૂપિયા મારે મારા દેશ હાટું દેવા છે. અને 1250 રૂપિયા લઈ અને બજરંગદાસ બાપુએ ઇન્દિરા ગાંધીને આપીને કીધું, બાઈ હું તને મારી ગરીબાઈ દેખાડું, બાકી બંડીના ખીચામાં લઈ એટલા રૂપિયા કાઢું તારું ભારત દાઢી દઉં. જો એક તમારે લખવું હોય ને લખી રાખજો, ગમે ના. સંત છે ને એ ચમત્કાર નો કરે કોઈ દિવસ. ચમત્કાર તો મારી જેવા કરે. હમણાં એક જણો મારી પાસે આવ્યો, મને કે બે એને દેવા દે. મેં કીધું લાવ દોરો કર દઉં. એ ઓલા ગમે એટલું ગાંઠ્યું વળતા છે, મેં 20 ગાંઠ્યું વળતી ગયું. મેં કીધું ઓલા દોરો તા બાંધે, મને કે હિંગડે. મેં કીધું પૂછડે બેન સીધું દૂધ. અને ખેડૂ હોય ને ખબર હોય 3 દી ની આરા ફેરી પ્યા હોય ને એટલે દોવા દે. ત્યાં ત્રીજે દી મારી પાસે આવ્યો, બોલ કે પ્યા દોવા દીધું. મેં કીધું તારો ધંધો હાલ્યો ને મારો હાલ્યો, કઈ લેરા. મને કે શું દેવાનું? મેં કીધું આ તો બોણી હતી. મને કે કાંઈક કયો? મેં કીધું ભેની ફેરે ફેરે હાકર દઈ જાય છે. મને કે ભેહ જ રાખો નહીં, આ નથી હાલતું, હાલે જ છે પણ ભરોસાથી બેહી જજો. જેનું ભજન કરો ને સાહેબ એના ભરોસાથી બેહી જજો. અને 3.5 દી નો થવા દે ને એ પેલા મઢમાલી બહાર નો આવે ને તો માં નો કહેવાય સાહેબ. ભરોસાથી કોક દી બેહો તો ખરાય. પોકાર તો આપણો હોય ને. એ ઘોડિયામાં બાળક રમતો હોય ને અને આકાશમાં વીજળીના હરારા થતા હોય અને ઘોડિયામાં રેલું બાળક છે એ ઝસકી જાય, માં છે એ વાળતી હોય છે. અને પછી માં એમ કહેવાય ઓઢડાનો છેડો ઘોડિયા ઉપર ઢાંકી દે, મારો દીકરો છે બેટા, હવે તારી ઉપર વીજળી ન પડાવો, હું માં છું. અને ઘોડિયામાં બાળક મળે ઉલળવા. વીજળીને સામો હાથ છીંદીને કે વીજળી તારી તાકાત નથી, મારી માનું ઓઢણું મારી ઉપર છે, તું હવે ન પડી શક. એક માના ઓઢણાનો જો પાવર હોય તો ભેળિયા વાળીનો ભેળિયો જેની માથે હોય એનો કોણ વાકો વાળ કરી શકે? મારા બાપ કોકદી પડકારો તો કરો, હાથ કરો ને હાબદી થા. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, પણ જેના કુળમાં મેરડી પૂજાય એના દુઃખ દારિદ્ર વયા જાય. ખાલી પડકારો તો કરો આપણી કુળની દેવીને. અને આપણે જ્યાં જોવરાવા જાહું ને, જ્યાં જોવરાવા જઈને હું કે ખબર, તમારા કુળદેવીને સપટી નાખો તો હું કામ બીજે દોડવું? શું કામ જાવું? આપણી કુળદેવીને મેલીને ક્યાં જાવું? આપણી માને યાદ કરો, આપણી ભગવતીને યાદ કરો, આપણી શક્તિને યાદ કરો, આપણી નારાયણીને યાદ કરો. કારણ કે એટલે તો આપણને કુળની દેવી માં આપી છે. એમ કહેવાનો મતલબ એટલો છે, ભરોસો હોય. બજરંગદાસ બાપુ પાસે આવીને એક વ્યક્તિ આવીને એટલું કહે છે, બાપા તો કહા મારી ઘરે જમવા આવશો? તેથી બજરંગદાસ બાપુ એટલું બોલ્યા હતા, વાલા હું જમવા આવીશ પણ તું મને નહીં જમાડી શકે. એક મને નહીં જમાડી શકે. અરે બાપા હોતા છે હું જમાડી શકું, શું કામ ન જમાડી શકું? તાકે નહીં જમાડી શકે. તૈતને તારીખ આપી, 30 તારીખે બજરંગદાસ બાપુ એની ઘરે જાય છે. જે તારીખ આપી હતી, ફળિયામાં માણસો એટલું બધું ટોળું ઊભું છે, બધાને ખંભે ફાળિયા છે સફેદ. બાપા કહે છે કે હું જમવા આવ્યો. બાપા હું નહીં જમાડી શકું. કેમ? બાપુ મારો 20 વર્ષનો કંધોતર વીયો ગયો. હે? હા બાપુ, આ લાશ ભોંયે લીધેલો છે. તેથી બજરંગદાસ બાપુ એટલું બોલ્યા હતા, સાધુ ચમત્કાર ન કરે. બજરંગદાસ બાપુ એટલું બોલ્યા હતા, તારી ઘરવાળીને કે શીરો બનાવે, એ તો મારી હારે જમવા હાટું રિહાણો છે. એક તારી ઘરવાળીને કે શીરો બનાવે, એ તો મારી હારે જમવા હાટું રિહાણો છે. અને એટલું જ્યાં કીધું, એની ઘરવાળી શીરો બનાવે છે. આંખમાં લે આહોડાની ધાર થાય છે. હાચા ફેટકના મોતીની જેમ માળા તૂટી ગઈ હોય, મોતી એમ કહેવાય કે આંખમાં ઠામ 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 પડતું હોય. બાઈ શીરો બનાવતી જાય છે. થાળી તૈયાર થઈ. ભોં પથારીએ લીધેલો હતો.
ના જઈને અંગૂઠો પકડીને બજરંગદાસ બાપુએ એટલું કીધું કે એ ઊભો થા, હવે કેટલું ખૂવું, આખો ભવ તો હુવામાં કાઢો છો, ઊભો થા. શીરો તૈયાર થઈ ગયો અને માણા ઊભો થઈ જતો હોય. આને ચમત્કાર સમજો, સાધુની કૃપા સમજો સાહેબ. હે ઈ બજરંગદાસ બાપુ એ જી આજ ભાળી રે એ બગડાને બંડીએ રૂપાવી રે બાવલિયા બંડીએ રૂપાળી બાવલિયા બજરંગદાસ. એમ કૃપા થાય. જો અહીંયા તમે બધા ઘોર કરો છો, આ પૈસા ઉડાડો છો, બધે અમારે કાંઈ એટલે બધા પૈસા ન ઉડે. અમુક જગ્યાએ તાહડા માન તેણી રૂપિયા થાય, એ લાઈટ વી જાય તાહડા વિયા જાય. પછી કેવું પડે બાપા લઈ ગયા હોય દઈ જાવ, લાઈટ બેન કરી, લાઈટ બેન કરી તા વાજા પેટી લઈને બી તમે કર્યું હું યો. આપણે નોટબંધી છીએ ને તો એક જણાને કહો કે એક જણો નોટબંધી છે કૂતરાના કાન પકડીને ઉભો હતો. બાજુમાં મારી જેવો નીકળ્યો, કેમ કૂતરાના કાન પકડ્યા? બોલો કે રૂપિયા ખરે, બોલો કે બીજાના વારા આવવા ગયો એ પકડ્યા. ઓલો હાલતો જ ને કહેતો હરખાય પકડે હડકાયું છે. માણા માણા ગાળિયા જ કરે. હા, આપણે ભાવનગરની જેલમાં મેં 2 પ્રોગ્રામ કર્યા. એમાં એક પ્રોગ્રામ પૂરો કરીને હું બહાર નીકળ્યો ને તો જેલર સાહેબ મારી પાછળ આવ્યા. મને કે નાજાભાઈ બહુ આનંદ કરાવ્યો. મેં કીધું સાહેબ અહીંયા તો આનંદ જ આવે ને, 20 વરતા બાંધેલા ને આમાં બે હાર્યા. મને કે પણ હું આનંદ કરાવ્યો નાજાભાઈ, લહેર કરાવી તમારી જેવા જો અહીંયા હાર્યા હોય ને. મને કે મેં કીધું અત્યારે જ આવવા ગયો. મારા ગજબ ગજબ ગાળ્યા છે. જો આપણે આ અલંગ છે ને બોટું તૂટે ને પછી જૂના એસી નીકળે, ગામડા વાળા લાવે ભીતરામાં હોલ છે, હોલ બનાવે, એસી ફીટ કરે. એક જણો એસી લાવ્યો તો ઊંધું ફીટ કર્યું, તે રૂમમાં નીકળી વરાળ જ આવે. બાપ દીકરો હામા પાટવે આવ્યા. એ કે બટા તું એસી નથી લાવ્યો? કે નહીં બાપા એસી જ છે. ભાભલા વંડીએ ખાટલે લઈને બેઠા હતા. અહીંયા ટાઢા હેરડા આવે, કારણ કે ઊંધું હતું ને. કોકે કીધું એસી બરાબર છે, એસીનું મોઢું ફેરવી નાખો. એસીનું મોઢું ફરી ગયું, રૂમમાં ટાઢા હેરડા મીડ્યા આવવા. એમ મારું ને તમારું જીવને વરાળ બાજુ હોય ને તો આવા ધર્મ બાજુ ફેરવી નાખશું ને તો આપણને અંતરથી ટાઢા હેરડા જ આવશે. ખાલી દિશા બદલાવાની છે, દિશા બદલી જાય. આ જીવનની દિશા બદલી જાય ને તો લહેર અનોખી આવશે સાહેબ. દિશા બદલાવાની જરૂર છે. આપણે કહીએ ને ભજનમાં સેવાદાસ બાપુ પરબ ભજન ગાતા. હું પરબ પ્રોગ્રામમાં ગયો ને તે સેવાદાસ બાપુ ઓલા કરસનદા બાપુ મને વાત કરતા. મને કે સેવાદાસ બાપુ ભજન ગાતા એટલે બધું ઓડિયન્સ પછી હોય એટલે બધા એમ કે બાપુ ભજનમાં જામો પડી ગયો. પછી સેવાદાસ બાપુ પૂછતા બાપા જામો પીડ્યો પણ કાંઈ ફેર પીડ્યો? જીવનમાં કાંઈક ફેર પડવો જોઈએ. જો ફેર પડશે તો ઈશ્વર રાજી થાય, તો ભગવતી રાજી થાય. એમ પરમાત્માએ જે આપેલી આપણને મૂડી હોય છે, બસ એ આપણે જો અહીંયા આનંદ કરીએ. અને એમાંય મેં કીધું એમ